ધજાડતી ગરમી માટે હવે તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। ઉત્તર તેમજ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે। 9 અને 10 માર્ચના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ તેમજ ભેજવાળા પવનના કારણે અકળામણ પણ અનુભવાશે। તો આગામી સમયમાં ભેજવાળું વાતાવરણ સર્જાશે। બીજી તરફ ગરમીનું પ્રમાણ પણ વધશે। 9 અને 10 તારીખે ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा, ड्राई रहेगा और जो उच्चतम तापमान है इसमें और लघुतम दोनों तापमान में बढ़ोत्तर रहेगा। ग्रेजुअल राइज होगा 3 से 5 डिग्री सेंटीग्रेड अगले 5 दिन तक। अभी जो हमारा तटीय क्षेत्र है साउथ गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ की उसमें हॉट एंड ह्यूमिड वेदर का भी पूर्वानुमान हम लोग डे 4 एंड डे 5 में दे रहे हैं। 9 मार्च एंड 10 मार्च को हम लोग हॉट एंड ह्यूमिड जो डिस्कम्फर्ट फील होता है वो फील होने का पूर्वानुमान दे रहे हैं। अहमदाबाद है इसके लिए पूर्वानुमान है अगले 24 घंटा तक क्लियर स्काई रहेगा। उच्चतम तापमान जो है 35 डिग्री सेंटीग्रेड और लघुतम तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। और जो पवन का दिशा है अभी उत्तर से उत्तर पूर्व है। सर इसका रीजन क्या होगा कि 3 से 5 डिग्री राइज होगा? अभी हमारा जो हवा का दिशा है उत्तर से उत्तर पूर्व है। अभी जो ये हवा थोड़ा जो स्पीड है उनका जो कम हो गया थोड़ा। अभी गर्म हवा आ रहा है जो उत्तर एंड उत्तर पूर्व से जो पवन है ये गर्म होकर आ रहा है तो इसके कारण इतना तापमान बढ़ेगा। હવે આગળ વાત કરીએ પ્રમુખના તાજ વિશે। ભાજપના જિલ્લા પ્રમુખના નામ જાહેર અને ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળી રહ્યા છે ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા તો સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। તો આ તરફ ગાંધીનગરમાં અનિલ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ચંદુભાઈ મકવાણાની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે। આ તરફ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે। સુરતમાં ભરત રાઠોડની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે। મહેસાણામાં ગિરીશ રાજકોર નામની જાહેરાત કરવામાં આવી છે। મનપામાં ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે કૃણાલ શાહ અને ભાવનગર તરફ નજર કરીએ તો ભાવનગરમાં કૃણાલ શાહની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે। આ તરફ નવસારીની વાત કરીએ તો નવસારીમાં ભૂરાલાલ શાહના નામની જાહેરાત કરવામાં આવી છે। બનાસકાંઠા પર નજર કરીએ તો બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે। આ તરફ મહીસાગરમાં દશરથસિંહ બારિયાની रिपीट કરવામાં આવ્યા છે તો નર્મદામાં जिला प्रमुख तरीके नील रावनी वरणी કરવામાં આવી છે। આ તરફ ગાંધીનગર जिला भाजप प्रमुख तरीके अनिल पटेलને रिपीट કરવામાં આવ્યા છે એટલે કે अनिल पटेलને ગાંધીનગર जिला प्रमुख तरीके यथावत રાખવામાં આવ્યા છે। અમરેલી जिला भाजपના प्रमुख तरीके अतुल कानाણીની નિમણૂક કરાઈ છે। અતુલ કાનાણી અગાઉ जिला युवा भाजपના प्रमुख રહી ચૂક્યા છે। નવસારી जिला भाजप प्रमुख पदे भूरालाल शाहને रिपीट કરવામાં આવ્યા છે। ભૂરાલાલ શાહ નવસારી जिला भाजप तरीके ज पद पर कार्यरत છે અને તેમને આગળ યથાવત રાખવામાં આવ્યા છે। 2020 થી ભૂરાલાલ શાહ जिला भाजप तरीके फरज बजावी રહ્યા છે તો ભૂરાલાલ શાહની નવસારી जिला भाजप तरीकेની બીજી ઇનિંગ શરૂ થઈ છે। ભાજપના આગેવાનોએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી। તો આ તરફ તાપી જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। તાપી જિલ્લા ભાજપ પ્રમુખ પદે सूरज वसावानी निमणूक करवामां आवी छे। जिला पंचायत प्रमुख सूरज वसावानी जिला भाजप प्रमुख पदे वरणी थता कार्यकरोमां उत्साहनो माहोल जोवा मळी रह्यो छे। भाजपना आगेवानो सहित मोटी संख्यामां कार्यकर्ताओनी हाजरी जोवा मळी छे। तापी जिला भाजप प्रमुखनी वरणी करवामां आवी छे।
તો આ તરફ હવે જામનગર પર નજર કરીએ તો જામનગર જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી છે. ડોક્ટર વિનુભાઈ ભંડેરીની વરણી કરવામાં આવી છે. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વિનુભાઈ ભંડેરી તેમજ ભાજપ કાર્યાલય ખાતે સંકલન મીટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. અટલ ભવન ખાતે જામનગરમાં બાબુભાઈ જેબલિયાએ વિધિવત જિલ્લા ભાજપ અધ્યક્ષની જાહેરાત કરી છે. પ્રદેશ ભાજપના પ્રમુખ પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, રત્નાકરજી, કેન્દ્રમાંથી નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને નડ્ડાજી સર્વેએ મારું નામ નક્કી કર્યું. સંકલનથી થયું. જિલ્લામાં પણ સર્વસંમતિથી જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સર્વસંમતિથી મારું નામ નક્કી થયું છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી, જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે બેઠક નીલ રાવની જાહેરાત થઈ અને નીલ રાવ જિલ્લા મહામંત્રી હતા. સૌને સાથે રાખીને જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ બધી સીટો જીતશે તેવા વિશ્વાસ સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું. ભાજપ પ્રમુખ તરીકે આજે નિયુક્તિ થઈ છે. અમારા વડીલોનું માર્ગદર્શન અને પ્રદેશના જે કંઈક કાર્યક્રમો હશે તો જિલ્લાની અંદર ભાજપને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય અને સમગ્રતાનો વિચાર અને બધાને એક રસ કરીને જિલ્લાનો વિકાસ પણ કેવી રીતે થાય અને બધા જ લોકો ભેગા મળી નર્મદા જિલ્લાની જે આપણી કલ્પના છે નંદનવન જિલ્લો બનાવવાની એને સાકાર કરીશું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ મોટી અપેક્ષા નર્મદા જિલ્લા જોડે રાખી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો મોટો પ્રોજેક્ટ આપણને આપ્યો છે. આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી રીતના કામ કરી રહ્યા છે. ભવિષ્યની અંદર પણ બધા ભેગા થઈને જિલ્લાના વિકાસ માટે અને સંગઠનના વ્યાપ માટે કામ કરશે. તો આ તરફ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ભાજપ તરીકે મયુર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ આગેવાન રાજુભાઈ માસ્તર હાજર રહ્યા. મયુર પટેલની જાહેરાત થતા કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. દિગુભા ગોહિલ બન્યા છે ભાવનગર જિલ્લા પ્રમુખ તેમજ દિગુભા ગોહિલ અગાઉ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. દિગુભા ગોહિલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિગુભા ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. જો કે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણાને રિપીટ કરવાની પ્રબળ શક્યતા હતી, પરંતુ નવા નામની જાહેરાત થતા આરસી મકવાણાનું પત્તું કપાયું છે. સુરત બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્લસ્ટર રંજન ભટ્ટ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ ચૌહાણની ઉપસ્થિતિમાં ભરત રાઠોડની પુનઃ વરણી કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યમાં 33 જિલ્લાઓમાં નવા સંગઠન પ્રમુખ નક્કી કરવામાં આવ્યા હતા, જે પૈકી દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ગઢ ગણાતા સુરતમાં પણ સંગઠન પ્રમુખની વરણી અંગે બેઠક મળી હતી. બીજી ટર્મ માટે ફરીવાર ભરત રાઠોડની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દેશમાં જે રીતે કામ કરી રહી છે તે રીતે સુરત જિલ્લામાં પણ મારી જવાબદારી ખૂબ વધારે છે અને આગામી દિવસોમાં નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ સમગ્ર ચૂંટણીઓ આગામી વર્ષમાં આવવાની છે. ત્યારે આ જવાબદારી સુપેરે પાર પડે અને સફળતા મળે ભારતીય જનતા પાર્ટીને, એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. અન્ય સમાચારો પર નજર કરીએ તો ભાવનગરમાં 75 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને લૂંટના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. લૂંટ ચલાવનાર ત્રણેય ઈસમોની અટકાયત કરવામાં આવી છે. ચિત્રા એસબીઆઈ બેંક બહાર લૂંટ કરવામાં આવી હતી. બાઇક પર આવેલા 3 ઈસમોએ છરીની અણીએ 75 લાખની લૂંટ ચલાવી હતી. ભાવનગર એસપીના જણાવ્યા અનુસાર લૂંટ કરનાર ત્રણેય ઈસમોની મોડી રાત્રિના સમયે અટકાયત કરી લેવામાં આવી છે. તો લૂંટને જે અંજામ આપવામાં આવ્યો હતો તે ત્રણેય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ બીજી તરફ જે ફરિયાદી હતા તેમના પર પણ શંકા હતી અને તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
મહેસાણામાં ગટરના ઢાંકણાની ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. કડીમાં એક શખ્સે ગટરનું ઢાંકણું ચોર્યું. નવા અંડરબ્રિજની બહાર આવેલ એક કોમ્પ્લેક્સની ઘટના કે જ્યાં ગટરના ઢાંકણાની ચોરીની ઘટના બની છે. સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઢાંકણું ચોરી ગટર ખુલ્લી મૂકી ઈસમ ત્યાંથી ફરાર થઈ જાય છે. ખુલ્લી ગટરમાં જો કોઈ દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. હવે તો કોઈ વસ્તુની ચોરી નહીં પરંતુ અહીંયા તો ગટરના ઢાંકણાની ચોરી કરવામાં આવી રહી છે અને ગટરનું ઢાંકણું ચોરતા એ ગટર ખુલ્લી રાખવામાં આવી છે અને જો ત્યાં આગળથી કોઈ પસાર થતું હોય અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. કારણ કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે કે ગટરના ઢાંકણા ન હોય ત્યારે તંત્ર પર અનેક સવાલ ઉઠતા હોય છે પરંતુ અહીંયા તો આખી ચોંકાવનારી ઘટના એ સામે આવી છે કે વ્યક્તિ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો અને તે પણ ગટરના ઢાંકણાની ચોરી કરવામાં આવી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અહીંયા તો કોઈ સોના ચાંદીની ચોરી નહીં પરંતુ ગટરના ઢાંકણાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. શું અપડેટ તેને લઈને? ચોક્કસથી કોમલ જણાવી દઉં કે કડીમાં આ જે ઘટના હોય છે ઘટી છે જેમાં કોઈ સોના ચાંદી નહીં પરંતુ ગટરના ઢાંકણાની ચોરીની જે ઘટના હોય છે ઘટી છે. સમગ્ર ઘટના જે સીસીટીવી કેમેરા હોય છે ત્યાં કેદ પણ થઈ છે. કડીમાં કચરો વીણવા આવતા ઇસમ દ્વારા આ જે ઘટનાની છે ચોરી કરવામાં આવી છે તેને ચોરીને અંજામ આવે છે. નવા અંડરબ્રિજની બાજુમાં આવેલ એક આ કોમ્પ્લેક્સની જે ઘટના હોય છે તે ઘટી છે. ગટરનું ઢાંકણું ઉઠાવતા આ સમગ્ર ઘટના હોય છે તે સીસીટીવીમાં કેદ પણ થઈ છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે ગટરને ખુલ્લું મૂકી જ્યારે ઢાંકણું ચોર એકદમ ફરાર થયો છે ત્યારે ગટરમાં ખુલ્લી જે ગટર હોય છે તેમાં દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ છે? જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતના ઓલપાડમાં ચેન સ્નેચર બેફામ અને મહિલાના ગળામાંથી અછોડો તોડી ફરાર થઈ ગયો છે અને બાઇક સવાર 3 લૂંટારૂ સીસીટીવીમાં કેદ થયા છે. ઓલપાડના સાણ ગામથી સોનાનો અછોડો તોડી ગોઠણ ગામ તરફ ફરાર થયા છે સ્નેચરો. તો ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહિલાના ગળામાંથી દોરો ચોરીને તે લોકો ફરાર થઈ ગયા હતા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો બાઇક સવાર 3 લૂંટારૂ આવ્યા અને ચોરીને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો ગોઠાણ ગામ તરફ ફરાર થયા હોવાની માહિતી સામે આવી છે. અછોડો તોડી ગોઠાણ ગામ તરફ ફરાર થયા હતા આ સ્નેચરો અને ચોરીની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આ 3 તસવીરો કે જ્યાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ભાવનગર, મહેસાણા અને સુરતની એ ઘટના કે જ્યાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. એક તરફ ગટરના ઢાંકણાની ચોરી થઈ રહી છે, બીજી તરફ ચેન સ્નેચર સામે આવ્યો છે. ભાવનગરની એ ઘટના કે જ્યાં આગળ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને લગભગ 75 લાખ રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આમ દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધતી જઈ રહી છે. તો એક તરફ આ 3 તસવીરો કે જ્યાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ આ ચોરોની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે રાજ્યમાં રફતારનો કહેર પણ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક દિવસમાં અકસ્માતમાં 10ના મોત નીપજ્યા છે. અલગ અલગ વિસ્તારમાં 3 અકસ્માતની ઘટના બની છે. 3 અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા છે. બનાસકાંઠામાં અકસ્માતમાં 6ના મોત, જ્યારે સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે. અમદાવાદમાં અકસ્માતનું એકનું મોત નીપજ્યું છે. તો અમદાવાદની એ ઘટના કે જ્યાં બાઇક સવારનું મોત નીપજ્યું છે, બીજી તરફ અકસ્માતની ઘટના કે જ્યાં 3ના મોત નીપજ્યા છે. આ 3 તસવીરો બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદની કે જ્યાં અકસ્માતમાં લોકોના મોત નીપજ્યા છે. મહેસાણામાં સિમેન્ટ ભરીને જતી ટ્રક પલટી ખાઈ ગઈ અને મહેસાણાના બાયપાસ ફતેપુરા સર્કલની આ ઘટના કે જ્યાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રાફિક નિયમન પોલીસ કર્મીઓ નજીક જ ટ્રક પલટી ખાઈ ગઈ અને સદનસીબે કોઈ પોલીસ કર્મીને ઈજા પહોંચી નથી. ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ. તો ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં રાખેલી મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. તો થાન તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી હતી. આગના બનાવના પગલે મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી
વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરીને વિધર્મી વકીલે દુષ્કર્મ આચર્યું. પીડિત વિદ્યાર્થીની વિધર્મી વકીલના ઘરે ટ્યુશન ક્લાસમાં ભણવા જતી હતી. વિધર્મી એડવોકેટ કાસમ ચૌહાણે વિદ્યાર્થીનીનો ફોટો પાડી બ્લેકમેલિંગ કરી અને ધમકી આપી તેને ફરવા લઈ ગયો હતો. વિદ્યાર્થીનીને અવાવરૂ જગ્યાએ ખેતરમાં લઈ જઈ વિધર્મી કાસમ ચૌહાણે દુષ્કર્મ આચર્યું. કાસમે ફોટો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી. વિદ્યાર્થીની પર વિધર્મી કાસમે અનેક વખત દુષ્કર્મ આચર્યું. આટલાદરા પોલીસે એડવોકેટ કાસમ ચૌહાણ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. તો પોલીસ સ્ટેશન પર હિન્દુ સંગઠનોનું ટોળું મોટી સંખ્યામાં ભેગું થયું હતું. આટલાદરા પોલીસ સ્ટેશન આખા સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે, આ લવ જિહાદની મેટર છે. ના લવ જિહાદ એક વીરધર્મી એક નાબાલિક દીકરીને ફસાઈ છે. એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું, મેં પણ એક હિન્દુ ધર્મ પાળીશ. છે તો મુસ્લિમ, છોકરીને પણ ખબર હતી, પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવવામાં આવેલી છે. વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે. પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે. બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણી કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને બધા પ્રિન્સિપલોને બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો. આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ મુશ્કેલી વાત રહેશે. અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક જોવા મળ્યો છે. સાવજના હુમલામાં એક વ્યક્તિના મોતનું તારણ અને સાવરકુંડલાના ખાલપર હઠીલાના સીમની ઘટના સામે આવી છે. સીમમાંથી નદીમ કુરેશી નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. સીમમાંથી મૃતકનું બાઇક અને ચપ્પલ મળી આવ્યા છે. બાઇક પાસે સિંહના સગડ મળતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને સિંહે હુમલો કર્યા બાદ મોત પહેલા આ વ્યક્તિ ખેતર સીમ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ હાથ ધરી. સિંહોના વધતા જતા માનવ મૃત્યુથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તો સિંહોના હુમલામાં વધારો થઈ રહ્યો છે અને તે અંગે અત્યારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલા તાલુકાના ખાલપર અને હઠીલા ગામની સીમમાં એક યુવકને સિંહે ફાડી ખાતા ફરી એક વખત જિલ્લામાં સિંહોનો આતંક સામે આવ્યો છે. અત્યારે હું જે સ્થળ પર ઊભો છું આ એ જ સ્થળ છે જ્યાં ગારિયાધાર ગામના એક 36 વર્ષીય યુવકને સિંહે ફાડી ખાધો હોવાની ઘટના સામે આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બાઇક છે, મૃતકનું બાઇક છે. આ બાઇકથી લગભગ 800 થી 1000 મીટરની દૂરી પર તેમનો મૃતદેહ મળી આવેલો છે. મૃતદેહ જોઈએ તો કંપારી છૂટી જાય તે પ્રકારનો આ મૃતદેહ છે. લગભગ અડધા શરીરને સિંહે ખાઈ ગયો હોય તે પ્રકારનો તેમનો મૃતદેહ મળી આવ્યો છે. અત્યારે હાલ વન વિભાગની ટીમ છે તપાસ કરી રહી છે. મૃતકના 2 ચપ્પલ, તેમનું બાઇક અહીંથી મળી આવ્યું છે. જ્યાં બાઇક મળી આવ્યું છે ત્યાંથી સિંહે તેમને ઢસડી અને દૂર લઈ ગયો હોય તે પ્રકારના નિશાનો પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે પોલીસ પણ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. અત્યારે હાલ જે મૃતદેહ છે તેમને સાવરકુંડલાના વંડા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. પરંતુ જે રીતે છેલ્લા 1 અઠવાડિયામાં માનવ હત્યાની જે ઘટનાઓ સામે આવી છે, પ્રાણીઓ દ્વારા જે માનવોનો વધ થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. શ્રુતિ, અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો. આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો. પૂરપાટ આવતા કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે. સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી. આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા. રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ. કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા. પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
સુરતમાં 3 ટપોરીઓએ ખોફ જમાવવા પ્રયાસ કર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 ટપોરી બાઇક પર બેઠા છે. પાછળ બેઠેલા શખ્સે તો શર્ટ પણ નથી પહેર્યો અને હાથમાં દંડો પકડ્યો છે. બાઇક પર ટ્રિપલ સવારી કરીને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવ્યા. એટલું જ નહીં, ખુલ્લેઆમ ટપોરી વેડા કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો. શહેરના ડિંડોલી ગોળદરા વિસ્તારના સીએનજી પંપ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે. દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે નીકળીને જાહેર માર્ગ પર નીકળતા લોકોને ટપોરીઓએ ધમકાવ્યા અને ભયનો માહોલ પેદા કર્યો. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી છે. વડોદરામાં ભગવાન પણ હવે સલામત નથી. આ વખતે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતું. વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રે ચોરોએ મંદિરના સંકુલમાં ઘૂસીને 4 દાનપેટી તોડી હતી, જેમાંથી આશરે 65 થી 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 તસ્કર આખી દાનપેટી ઉઠાવી ગયા. દાનપેટી તોડી પિલ્લરની પાસે બેસી રૂપિયા ગણે છે. માત્ર 3 દિવસમાં 3 મંદિરમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા થઈ, જેમાં જૂનાગઢ મેયર બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો પીએમ મોદી ફરી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે. આવતીકાલે સુરતની મુલાકાતે પીએમ મોદી બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર તેઓનું આગમન થશે અને ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. 8 માર્ચે નવસારીમાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. તો બપોરે 12 વાગે દિલ્હીથી પ્રસ્થાન કરવામાં આવશે તેમના દ્વારા અને બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થશે. ત્યારે 1 કલાક 45 મિનિટ એરપોર્ટથી સેલવાસ જવા માટે તેઓ રવાના થશે. બીજી તરફ હેલિકોપ્ટર મારફતે સેલવાસ તેઓ જશે અને સેલવાસ જવા માટે રવાના થશે. તો સેલવાસથી સાંજે 4 વાગે પર્વત પાટિયા ખાતે જશે અને ત્યારબાદ 4 કલાક અને 15 મિનિટે પર્વત પાટિયાથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરના સમયગાળા દરમિયાન 4 કલાક અને 15 મિનિટે પર્વત પાટિયાથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાંજે 5 કલાકે લિંબાયતમાં સભા સ્થળે પહોંચશે. સાંજે 5 કલાકે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે નવસારી વાંસી બોરસી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.5 લાખથી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રીના આખા કાર્યક્રમનું નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધીની તમામ જવાબદારીઓ એ મહિલા પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે. હેલિપેડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભા સ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ, 16 મહિલા ડીવાયએસપી, 5 મહિલા એસપી, 1 મહિલા આઈજીપી અને 1 મહિલા એડીજીપી દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમની નિગરાની કરવામાં આવશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. સાથે જ 100 કિલો સુખડી અને 100 કિલો બુંદીના લાડુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર દાદાને કરવામાં આવ્યો છે. મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દાદાના વાઘામાં 1,08,000 થી વધુ હીરા જડવામાં આવ્યા છે. તો દાદાના મુગટમાં 7,000 અને કુંડળમાં 3,000 હીરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 કિલોના આ વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ તેમજ
200 માણેક અને 200 પન્નાનું જળતર કરવામાં આવ્યું છે। આ વાઘામાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે। આ વાઘામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ તેમજ સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે। મોજડીમાં પણ 3000 ડાયમંડનો ઉપયોગ થયો છે। વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઇન કરવામાં આવ્યા છે। આ વાઘા બનાવવા માટે 8 મુખ્ય ડિઝાઇનર અને કારીગરોએ લગભગ 1800 કલાક કામ કર્યું છે। ત્યારે શ્રદ્ધાળુઓએ દિવ્ય અને ભવ્ય શણગાર દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી। હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। હોલિકા દહન માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમાં વૃક્ષો કાપી નાખવામાં આવે છે, જેથી પર્યાવરણને નુકસાન પણ પહોંચે છે। આ નુકસાન ટાળવા ગાયના છાણમાંથી હોળી માટે ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। કેટલાક સમયથી પીપોદરા ખાતે આવેલી ગૌક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાસ્ટમાંથી બાયોસ્ટિક બનાવી પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે વૈદિક રીતે હોલિકા દહન કરવામાં આવે છે। સંસ્થા દ્વારા 100 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે। ગૌમાતાના છાણને સળગાવવામાં આવે તો તેમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને વાતાવરણને વૈદિક કરે છે। આ સંસ્થા છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે। હજુ આપણા આ દેશમાં અને આપણે આ ધરતી પર આવી વાત અને વિચાર થઈ રહ્યા છે કે આ ગાયોના ગોબરમાંથી એનો નિકાલ કરવાને બદલે એ સ્ટીક ઉપયોગ કરીને આ વાતાવરણને શુદ્ધ કરવાનો જે એ લોકો વિચાર કરી રહ્યા છે। અને હોળી એવો તહેવાર છે કે જ્યાં લાકડા કાપીને હોળી મનાવવામાં આવે છે, તો એના જગ્યાએ લાકડા કાપવાના બદલે આ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે તો એક બાજુ ગાય માતાઓ આત્મનિર્ભર પણ બની શકે છે અને એક બાજુ આપણો આ દેશ છે અને આપણું આ વાતાવરણ છે શુદ્ધ પણ બની શકે છે। અન્ય ગ્રાહકોને અને ભારતની સમગ્ર જનતા અને ગુજરાતની તમામ જનતાઓને ગુજરાતમાં 50,000 કરતાં પણ જ્યારે જાજી હોળી થવાની હોય ત્યારે મારો વિચાર એક જ છે કે ભાઈ 50,000 વૃક્ષો તો આપણે એમને બચાવી શકશું અને વિચારને વધારે આગળ લઈ જાઓ, કારણ કે વાતાવરણ અને પ્રદૂષણને આપણે આ જે વધતા જતા પ્રદૂષણ અને કપાતા વૃક્ષોને બચાવી શકશું અને ઘર ઘર સુધી વિચાર પહોંચવો જોઈએ। મારી એક જ અપીલ છે, હર ઘર આ વૈદિક હોળીનો કોન્સેપ્ટ અને વૈદિક હોળીનો વિચાર અને ઘર ઘર અને ગામો ગામ આ હોળી વૈદિક હોળી થવી જોઈએ। ગાયના ગોબર અને ગૌમૂત્રનો કંઈક બેસ્ટ ઉપયોગ થઈ શકે એના માટે અમે વિચારતા હતા અને છેલ્લા આ અમારું 7મું વર્ષ છે કે અમે હોળીના તહેવાર નજીક આવે ત્યારે અમે ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવીએ છીએ અને હોલિકા દહન માટે અમે બધી જગ્યાએ પ્રોવાઈડ કરીએ છીએ। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।